નથી જે દેહના માલિક, નથી વાણી પે માલિકી ભાવ, નથી જ્યાં માલિકી મનની થયાવિત રાગ ભાવ સ્વભાવ. દાદા ભગવાનને કમળામાંથી કમળી થઈ ગઈ. જન્મ જયંતિનો પ્રોગ્રામ થયો તો બેસી ના શકાય કે કમળામાંથી કમળી થઈ ગયેલી અને ત્યાંથી કચ્છમાં જવાનું હતું. અને કચ્છમાં સકળ સંઘે જૈન સંઘે આમંત્રણ આપ્યું હતું કે તમે અમને જ્ઞાન આપો એના કરતાં અમારા સાધુ ભગવંતને જ્ઞાન આપો. અને સાધુ ભગવંતની વાતો બધા શ્રાવક શ્રાવિકા સાંભળશે એટલે એનાથી તમારું જ્ઞાન જલ્દી ફેલાશે, જલ્દી પામશે તમારે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? એટલે એ રીતે કચ્છમાં જવાનું થયેલું હતું. વાત સમજાય ને? તો આ બાજુ કમળામાંથી કમળી થઈ ગઈ હતી. ડૉક્ટરને બોલાવ્યો તો ડૉક્ટરે કીધું કે આ વ્યક્તિ જીવે છે એ જ મોટું આશ્ચર્ય છે એમ કે. એટલે બધા સકળ સંઘપતિ, ખસ્સીભાઈ, નીરબેન, આપતપુત્રો બધા ગભરાઈ ગયા. કેમનું કરીશું કે શું કરીશું? એટલે બધા ભેગા થઈને દાદાને મળવા ગયા કે દાદા આપણે જ્યાં જવાનું છે કચ્છમાં ત્યાં નાહવા માટે બાથરૂમ પણ નથી, સંડાસ માટે બહાર જવું પડે એમ કે. એટલે આપણે કેમ કરીને આ પ્રોગ્રામ પોસ્ટપોન રાખીએ? તો કે દાદાએ કીધું કે આપણે એને પ્રોમિસ આપેલું છે એમ કે અહીંથી નીકળીને રસ્તામાં જ આપણે એક્સપાયર થઈ જઈએ તો આપણે પ્રોમિસ પાડ્યું એનું ફળ મળે. એટલે આપણે જવાનું છે નક્કી છે. હવે તમારે જે પ્રયત્ન કે પ્રોટેક્શન કે પ્રિકોશન લેવા એ લઈ લેજો. પછી એમને બીજું કીધું કે ત્યાં એને સીન પણ નથી મળતી તો આ દવા કેવી રીતે મળે? કમળાની ને કમળીની દવા કેવી રીતે મળે? તો કે જે તમારે લેવાનું એ લઈ લેજો પણ આપણે જવાનું છે સ્પષ્ટ છે. પછી નીકળ્યા તો દાદાની ગાડી તમારા સાણંદ વિરમ ગામની વચ્ચે કઈ આગ લાગી મેટાડોરમાં. એટલે ગાડીની બધી સીટો કાઢી નાખો, એક પલંગ જેવું બનાવી દીધું લાકડાનું આખું. વાંચો ને એને. અને સૂતા સૂતા લઈ ગયા પણ ગાડીમાં આગ લાગી એટલે ચાલતી ગાડીમાં દાદાને ઉતારવા પડ્યા. અને દાદા લગભગ 36 કલાકે ત્યાં આગળ ગાંધીધામ પહોંચ્યા. હવે પછી એમને જ્ઞાન આપ્યું તો જ્ઞાન આપતા તો અવાજ હાવ તમારે સ્લો થઈ ગયો હતો અને બોલતા બોલતા મોઢામાંથી લાલ પડતી હતી. હવે પડતા પડતા દાદાએ એમને જ્ઞાન આપ્યું ને 5 આજ્ઞા સમજાવી. દાદાએ જ બધું સમજાવ્યું. પછી ચંદ્રકાંતભાઈ પણ એમાં હતા, કેશીભાઈ પણ હતા, દામજીભાઈ ને બધા ઘણા બધા મહાત્માઓ આપણે નારી ચણિયા બધા હતા, રમેશભાઈ સંઘપતિ બધા આપતપુત્રો હતા. બધી વસ્તુ બે બસ કરેલી હતી. એટલે ચંદ્રકાંતભાઈ દાદા પાસે જાય છે કે દાદાજી મેં મારા જીવનમાં ઘણા બધા પ્રોબ્લેમ આવ્યા. ભરૂચ મિલના માલિક હતા તો ઘણા બધા ધંધામાં કે મિલમાં પ્રોબ્લેમ્સ આવ્યા એમ કે. પણ તેમ છતાં મેં તમારી પાસે કશું જ માગ્યું નથી, મારું દુઃખ પણ તમને કીધું નથી એમ કે. પણ આજે હું એક વસ્તુ તમારી પાસે માગું છું તો તમે મને આપશો? એવું દાદાને કહે છે. તો કે હું તને આપીશ એમ કે. તો કે દાદાજી જે કામ કરવાનું હતું સાધુ મહારાજને આપણે જ્ઞાન આપી દીધું છે એમ કે અને બધું પતી ગયું છે. આ દામજીબી અને કેસીબીએ તપાસ કરી છે એમ કે મુંબઈમાં કમળામાંથી કમળી થાય એના માટેના વૈદ ઓળખીતા છે અને એનાથી સારું થઈ જાય છે. અને આ દામજીબીએ તપાસ કરી છે કે અહીંથી સાંજે 5 સાડા 5 વાગ્યાનું એક પ્લેન છે એ કચ્છમાંથી એટલે ગાંધીધામથી તમારે સીધું બોમ્બે જાય છે એમ કે. તો દાદા તમારે મારી આ મારી ઈચ્છા છે, મારી ભાવના છે. તો દાદા પછી કંઈક આ એ કરવું. પણ ડૉક્ટરે તો જોઈને કીધેલું કે આ વ્યક્તિ કેવી રીતે જીવે છે મોટું આશ્ચર્ય છે એમ કે. હવે જન્માક્ષર પ્રમાણે એમનું 72 વર્ષનું જ આયુષ્ય હતું ને 72માં જન્મ જયંતિના દિવસે જ આ વસ્તુ બનેલી હતી. કે તને વાત સમજાય કે ના સમજાય? તેમ છતાંય એ દાદાએ આ વ્યવહાર કરેલો. એટલે યોગ ઉપયોગ પરોપકારાય આખું જીવન બીજા માટે મૂક્યું, ઉદયમાં મૂક્યું. ત્યાં પોટલાની માફક થયા. આ સમજે કે આ આખું મનુષ્ય જીવન સાર્થક થઈ ગયું. મહી ભગવાન ખુલ્લા થઈ ગયા. તો ઘણીવાર
દાદા ભગવાન તો દાદાગીરી બહુ કરે કે હવે તમે બીજે ઘર ખાલી કરો અને બીજે જાઓ ક્યાં. તો કે આ તમારું પૂંઠ્યું છે ને એવું બીજું કોઈ પૂંઠ્યું નથી મળતું, હું ક્યાં જવું, અહીંયા જ મને ગમે છે એમ કે. દાદા તો આવી દાદાગીરી કહેતા કે હવે જાઓ તમે એમ કે. તો પેલા ભગવાનને કહેવું પડે કે તમારું જે ચોખ્ખું પૂંઠ્યું છે એવું બીજું કોઈ પૂંઠ્યું નથી કે હું ત્યાં જવું એમ કે. પણ આ જગતને જેમ છે તેમ જોઈ લીધું હતું, જાણી લીધું હતું, અનુભવી લીધેલું હતું. એટલે એ દ્રષ્ટિ પ્રત્યેક દ્રષ્ટિ થઈ ગઈ. એટલે દ્રશ્યને દ્રશ્ય કીધું અને પોતે દ્રષ્ટા થઈ ગયા, અને જ્ઞેયને જ્ઞેય કીધું ને પોતે જ્ઞાતા થઈ ગયા. જ્ઞેય જ્ઞાતા નથી કહેતા, દ્રશ્યને દ્રષ્ટા નથી કહેતા. એટલે એ તે પ્રત્યેક દ્રષ્ટિ થઈ ગઈ. ઝેર પચાવી કરુણા છાંટી અમૃત પાયે કોણ. ઝેર પચાવી કરુણા છાંટી અમૃત પાયે કોણ. તે દાદા તે દાદા તે દાદા ભગવાન. તે દાદા તે દાદા તે દાદા ભગવાન.